ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર કોપર અને ઝિંકનું નિષ્કર્ષણ ડિટેલમાં ભણ્યા છીએ. હવે આપણે ફરી પાછા સિદ્ધાંત ઉપર જવાનું છે. તો તમને લોકોને ખ્યાલ હશે આપણે એલિંગામ આલેખ આખો એક ભણ્યા છે, જેની અંદર આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંતની ચર્ચા કરેલી હતી. હવે ધાતુ કર્મવિધિનો જે બીજો સિદ્ધાંત છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત, એની વાત કરશું અને ત્યાર પછી ઓક્સિડેશન અને રિડક્શન. આજે માત્ર આપણે બે જ પ્રશ્નની વાત કરવાના છીએ, એટલે અહીંયા આપણે સિદ્ધાંતોની દરેક વાતો પતી જાય. જોઈએ આપણે ધાતુ કર્મવિધિનો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત શું છે. તો આની અંદર વાત શું આવશે ખાસ જોઈએ કે અમુક ધાતુઓના જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થામાં રહેલ ધાતુ આયનોનું રિડક્શન કરવા માટે વિદ્યુત રસાયણ ઉપયોગી છે. બરાબર, એટલે કે વિદ્યુત વિભાજન દ્વારા આપણે ધાતુ મેળવી શકીએ. હવે તમે આ જે પોઈન્ટ છે ને એ વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણ્યા ને એની અંદર ખાસ ભણી ગયા છો કે ધાતુનું રિડક્શન કરીને આપણે ધાતુ કેવી રીતે મેળવી શકીએ, એટલે કે વિદ્યુત વિભાજન કોષ, વિદ્યુત રાસાયણિક કોષ, આ વિશેની તમે દરેક વાતો ભણી ગયા છો. બરાબર છે. અહીંયા આપણે જે વાત કરવાની છે વિદ્યુત વિભાજન કોષની જ કરવાની આવશે. બરાબર છે. અને એની અંદર જે પોટેન્શિયલની જરૂર પડે છે એ અને એના ઉપરથી મુક્ત ઉર્જા ફેરફારની વાત કરવાની આવશે. બરાબર છે. તો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત માટે આપણે આગળ જોઈએ કે આપણે આ એક સૂત્રને જાણીએ છીએ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE સેલ. બરાબર છે. તો એ ડેલ્ટા જી અંશ શું છે? તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર. એન શું છે? તેની સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે લોકો વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણ્યા છો આઈ થિંક, એટલે તમને આવડતું જ હશે. બરાબર છે. આ સૂત્ર જોયેલું હશે અને આ દરેક જે સંજ્ઞાઓ છે કાં તો દરેક જે ડેલ્ટા જી, એન, એફ અને E0 સેલ છે એને ઓળખતા જશો. છતાં પણ આપણે અહીંયા લખ્યા છે કે એન ઇઝ ઇક્વલ ટુ સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એફ એટલે ફેરાડે અચળાંક, 96500 કુલમ એનું મૂલ્ય થાય છે. બરાબર છે. E0 સેલ સંપૂર્ણ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. હવે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વિશે પણ તમે આગળ ભણી ગયા છો ચેપ્ટર નંબર 3માં. બરાબર છે. હવે આની અંદર આ સૂત્રમાં આપણે જોવાનું છે એ કે આ ત્રણે ત્રણ એકબીજાના ગુણાકારમાં છે. આગળ નિશાની છે માઇનસની. હવે કોઈ એક આપણે કોષ કાર્યરત હોય અને એની અંદર જે પોટેન્શિયલનું મૂલ્ય છે એ ધારો કે જો નેગેટિવ આવે તો પરિણામી મૂલ્ય કેવું થઈ જાય? પોઝિટિવ થઈ જાય. પરિણામી મૂલ્ય પોઝિટિવ થાય તો પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય પણ કેવું થઈ જાય? પોઝિટિવ. તમને લોકોનો ગુણાકાર સારી રીતે આવડે છે. બરાબર ને? તો માઇનસ માઇનસ પ્લસ થાય તો ડેલ્ટા જી પોઝિટિવ થઈ જાય તો કંઈક પ્રોબ્લેમ પડી શકે. બરાબર. શું પ્રોબ્લેમ પડે? પ્રક્રિયા આપમેળે થાય નહીં. પણ જો આ પોઝિટિવ હોય, કોણ? E0 સેલ, તો શું થઈ જાય? તો પરિણામી આ જે મૂલ્ય છે આગળ માઇનસ નિશાનીના કારણે કેવું થઈ જશે? નેગેટિવ જ રહેશે. બરાબર છે. એટલે પોઝિટિવ ત્યાંથી નીકળી જશે, નેગેટિવ જ માત્ર રહેશે. આનું એક્ઝામ્પલ આપણે ઓક્સિડેશન રિડક્શનની અંદર હમણાં જ જોશું જ. પણ આ સિદ્ધાંતની અંદર શું વાત છે એ જોઈએ કે અહીં જો E0 સેલનું મૂલ્ય ધન હોય તો શું થાય? E0 સેલનું મૂલ્ય ધન હોય તો પરિણામી મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. અને જેથી પ્રક્રિયા કેવી થઈ જાય? સ્વયંસ્ફુરિત થાય. હવે આપણે વિદ્યુત રસાયણની એક પ્રક્રિયા દ્વારા થોડુંક આગળ સમજીએ. બરાબર, કે પ્રક્રિયા શું છે? વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો મુજબ જો ખાસ જોવાનું છે, ઓછી સક્રિય ધાતુ એટલે કે કઈ હશે? મેં નીચે પ્રક્રિયા લખી છે ને એમાં Cu2+. ઓછી સક્રિય ધાતુ આયનોના દ્રાવણમાં સક્રિય ધાતુ ઉમેરાય તો, એટલે સક્રિય ધાતુ અહીંયા નીચે મેં પ્રક્રિયામાં લખેલી છે Fe. બરાબર. તો ધાતુ આયનોનું શું થઈ જાય? રિડક્શન થાય અને ધાતુ સ્વરૂપમાં ફેરવાઈ જાય અને ઉમેરેલી ધાતુ શું થઈ જશે? દ્રાવણમાં આયન તરીકે છૂટી પડે. તો કોમન સેન્સ છે ને મિત્રો કે અહીંયા Cu2+ છે જે કેવી છે? ઓછી સક્રિય છે અને Fe છે એ કેવી છે? સક્રિય છે. તો Cu2+ માંથી Cu માં ફેરવાય. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન કહીએ છીએ. બરાબર. ઓછી સક્રિયમાંથી હવે કેવી બનશે? સક્રિય. અને આ સક્રિય હતી એમાંથી કેવી બની જશે? ઓછી સક્રિય. શું કામ? એને કેમ કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈને ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે એટલે Fe+2 બની જાય છે. બરાબર. એટલે આવું કંઈક આપણને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા દરમિયાન વિદ્યુત વિભાજનની અંદર જોવા મળે છે. બરાબર છે. એટલે કેથોડ ઉપર કોણ મળી શકતું હોય? અહીંયા રિડક્શન થાય છે તો આ પ્રક્રિયા ક્યાં થવી જોઈએ? વિદ્યુત વિભાજન થતું હોય તો કેથોડ ઉપર થવી જોઈએ. અને Fe માંથી Fe+2 થતું હોય તો આ ક્યાં થવી જોઈએ? આ પ્રક્રિયા એનોડ ઉપર પણ થવી જોઈએ. પણ શબ્દનો યુઝ કરાય, એનોડ ઉપર જ થાય. ત્યાર પછી આમાં જોઈએ કે વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર રિડક્શન દ્વારા
ધાતુ જમા થાય છે. આ તો તમને લોકોને ખ્યાલ જ છે. વિદ્યુત વિભાજનથી શું થાય? કેથોડ ઉપર રિડક્શન દ્વારા ધાતુ જમા થાય છે. તો અહીં અશુદ્ધિઓ દાખલ ન થવા દેવી હોય તો ઘણીવાર શું થાય કે દ્રાવણની અંદર અશુદ્ધિઓ રહી ગઈ હોય તો એ પણ કેથોડ ઉપર આવી જાય. તો આવું ન થવા દેવું હોય તો જે તમે ઉપયોગમાં કેથોડ તરીકેનો જે ધ્રુવ લ્યો છો, આમ થોડુંક ઇમેજિન કરીએ ને તો કંઈક દાખલા તરીકે આ વિદ્યુત વિભાજન કોષ છે અને બે અહીંયા વિદ્યુત ધ્રુવો છે, બરાબર? આ બે વિદ્યુત ધ્રુવો છે. આ એનોડ છે, આ કેથોડ છે. તો દાખલા તરીકે મારે અહીંયા કેથોડ ઉપર કોપરને જમા કરવાની છે. તો હું શું કરીશ કે આ કોપરનો સળિયો લઈ લઈશ, એટલે દ્રાવણમાંથી કોપર જ બધું અહીંયા જમા થઈ જશે. અને અધરવાઇઝ બીજું શું લઈ શકાય? તો કોપરના બદલે અહીંયા કોઈ એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લે તો શું થાય કે કોપર જમા થાય તો એ નિષ્ક્રિય ધ્રુવ સાથે પ્રક્રિયા કરશે નહીં, બરાબર છે? આ એનો એક ફાયદો થાય. એટલે મેં લખ્યું છે અહીં અશુદ્ધિઓ દાખલ ન થવા દેવા માટે નિષ્ક્રિય કેથોડ, એટલે કે કોઈ એક નિષ્ક્રિય ધાતુનો કેથોડ, પ્લેટિનમ હોય, પૈસા જાજા હોય તો પ્લેટિનમ રાખો ભાઈ, બરાબર છે? બાકી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની અંદર હાઇડ્રોજન ગેસ ના પણ હોય જ છે, H2 હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, ગ્રેફાઇટ લઈ શકાય છે, બરાબર છે? જે ધાતુનું શુદ્ધિકરણ થઈને જમા થાય છે તે જ ધાતુનો કેથોડ પણ વાપરવો હિતાવહ રહે છે. સમજાય છે? એટલે મિત્રો અહીંયા ખાલી એક જોવાનું હોય છે કે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત શું કહેવા માંગે છે કે જો પોટેન્શિયલનું મૂલ્ય વધારે ને વધારે પોઝિટિવ હોય તો ડેલ્ટા જી નેગેટિવ થાય અને પરિણામી પ્રક્રિયા આપમેળે થાય. અધરવાઇઝ જો તમે આવી રીતના ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કરો છો તો એમાં શું થઈ શકે કે ઓછી સક્રિય ધાતુની અંદર વધારે સક્રિય ધાતુ ઉમેરીએ તો શું થાય? ઓછી સક્રિય ધાતુનું રિડક્શન થાય અને વધારે સક્રિય છે એનું શું થઈ શકે? ઓક્સિડેશન થાય, બરાબર છે? કઈ જગ્યાએ થાય તમને લોકોને ખ્યાલ છે? રિડક્શન છે એ હંમેશા કેથોડ ઉપર થાય, ઓક્સિડેશન છે એ એનોડ ઉપર થાય. બીજી વાત એ છે કે જો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે કરતા હોઈએ તો એમાં પણ આ જ વાત લાગુ પડે છે. પણ કેથોડ કયો વાપરવો? કે ભાઈ જો આપણે ધાતુ મેળવવી છે અને ચોખ્ખી ધાતુ મેળવવી છે તો ફાયદો શું થવો જોઈએ? કે ભાઈ આપણને 100% ધાતુ મળવી જોઈએ. તો એના માટે જે એનોડ અને કેથોડ ના જે ધ્રુવો વાપરી, જેમાં કેથોડના ધ્રુવ કે જેની ઉપર ધાતુ જમા થાય છે એ કેવો હોવો જોઈએ? કાં તો જે ધાતુ જમા થવાની છે એનો જ હોય, અધરવાઇઝ નિષ્ક્રિય હોવો જોઈએ કે જેના લીધે શું થાય કે ધાતુ જમા થાય તો તે વિદ્યુત ધ્રુવ સાથે કોઈ પ્રક્રિયા કરે નહીં, બરાબર છે? એટલે આ ટોટલ 3 પોઈન્ટ છે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE સેલ, એ સૂત્ર ઉપરથી ડેલ્ટા જી ના મૂલ્યની વાત, પછી ઓછી સક્રિય અને વધુ સક્રિય ધાતુની પ્રક્રિયા, અને વિદ્યુત વિભાજન કોષમાં કેવો કેથોડ વાપરવો જોઈએ. એટલે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત આ રીતે ધાતુ કર્મવિધિમાં કંઈક રીતે લાગુ પડે છે. એટલે આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ ધાતુ કર્મવિધિમાં કઈ રીતે થાય છે એ અહીંયા આપણે સમજૂતી લીધી, બરાબર છે? હવે આપણે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન સિદ્ધાંત જે છે એ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. એમાં પણ આ જ મિત્રો વાત આવશે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE સેલ. જોઈએ આપણે કેવી રીતે એ ઉપયોગમાં લેશું. આપણે ઓક્સિડેશન રિડક્શન સિદ્ધાંત ધાતુ કર્મ વિધિમાં આપણે કઈ રીતે ઉપયોગમાં લેશું તો સામાન્ય વાત જોઈ લઈએ કે ઓક્સિડેશન શું છે. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને આપણે ઓક્સિડેશન કહીએ. રિડક્શનનો મિનિંગ શું થાય કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એને આપણે શું કહીએ? રિડક્શન કહીએ. અહીંયા ઓક્સિડેશન માટે બીજો શબ્દ ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા અને રિડક્શન માટે બીજો શબ્દ ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા. આ કોમન તમને લોકોને ખ્યાલ છે, 12મા ધોરણમાં હવે આવી ગયા છો તો આટલી તો ખબર જ હોય ને, બરાબર ને? આગળ વધીએ કે અધાતુઓ મેળવવા માટે મુખ્યત્વે આપણે શું કરવું પડશે? અહીંયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ ઉપયોગી છે. હવે અધાતુઓ એટલે તમને લોકોને ખ્યાલ જ છે, ઉદાહરણ દેવાની આઈ થિંક હવે કઈ જરૂર નથી. ધાતુ ન હોય બધી અધાતુની અંદર આવી જાય, એટલે કે વાયુઓ પણ આવી જાય અને કેટલાક ઘન પદાર્થો પણ છે કે જે અધાતુમાં આવે, અને પ્રવાહી પદાર્થો પણ ઘણા બધા શેમાં આવશે? અધાતુમાં, બરાબર? એમાં પારો પછી હા વળી પાછું અપવાદ તમને યાદ આવી જાય તરત જ પાછું, બરાબર? જોઈએ આગળ. અધાતુની અંદર જે આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ જે જોવાની છે એના માટે જોઈએ તો તમને લોકોને ખાસ ખ્યાલ હશે, મેં તમને હાઇડ્રોજન ચેપ્ટર ભણાવેલું હતું 11th નું, એને થોડુંક ફરી પાછું યાદ કરવું પડશે. દરિયાના પાણી એટલે કે બ્રાઇનમાંથી ક્લોરીન મેળવવાની પ્રક્રિયા, અને તમે લોકો બહુ સરસ રીતે એનોડ કેથોડની પ્રક્રિયા બોલતા હતા, યાદ હોય તો. હવે નો યાદ હોય ને તો પાછું તમારે જોવું પડશે. કોણ જોશે? તમે જ, બરાબર ને? અહીંયા મેં તોય છતાં પ્રક્રિયા લખી છે અને આ જ પ્રક્રિયા આપણે ડિસ્કસ ક્લાસમાં કરેલી છે કે એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયાઓ થાય, બરાબર? તો 2NaCl
વત્તા 2H2O માંથી શું બનશે 2 મોલ્સ ઓફ NaOH Cl2 H2O. પ્રક્રિયાનો અહીંયા કોઈ ઉપયોગ નથી, જે જાણવાનું છે એ હમણાં વાત કરશું જ આપણે. તો આમાંથી મેં શું કર્યું છે 2Na + 2Cl- આવું કંઈક છૂટું પડતું હોય તો અહીંયા આપણે માત્ર ટેક્સ્ટબુકના નિયમ મુજબ જાય તો શું આવે, ખાલી 2Cl- 2H2O એઝ ઇટ ઇઝ છે. તો અહીંયા પણ સોડિયમ જો શરૂઆતમાં જ નથી તો અહીંયા પણ ન જ હોય, તો 2Na + 2OH- તો 2Na+ ને આપણે નથી લખતા, અહીં શું લખ્યું છે 2OH- Cl2 અને H2O. હવે તમને લોકોના વિદ્યુત વિભાજન કોષ ખાસ યાદ હશે કે એનોડ ઉપર કોણ છૂટું પડે છે, તો એનોડ ઉપર ક્લોરીન છૂટો પડતો હોય છે અને કેથોડ ઉપર કોણ છૂટો પડે છે, હાઇડ્રોજન. બરાબર છે. દ્રાવણ કોનું હતું 2NaCl અને 2H2O નું જે દ્રાવણ હતું એની અંદરથી આ કંઈક પ્રક્રિયા થઈ હતી. બરાબર છે. એટલે 2Cl આમ ટૂંકી પ્રક્રિયા હતી. એનોડની પ્રક્રિયા કઈ થશે અહીંયા 2Cl- માંથી શું બનશે Cl2 અને કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડશે 2. કેથોડની પ્રક્રિયા શું થશે અહીંયા કે ભાઈ 2H+ દ્રાવણમાં છે એમાંથી શું બનશે 2 ઇલેક્ટ્રોન મેળવીને H2. હવે આ પ્રક્રિયા મેં તમને હાઇડ્રોજન ચેપ્ટરમાં લખાવેલી છે જ. બરાબર છે. પણ મિત્રો અહીંયા જોવાનું છે એ કે આ જે આખી પ્રક્રિયા તો થાય છે પણ એની અંદર ΔG અંશનું મૂલ્ય કેવું મળે છે +422 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. કિલોજૂલને જૂલમાં ફેરવીએ તો અહીંયા કંઈક મૂલ્ય મેં લખેલું છે. બરાબર ને, કિલોમાંથી આપણે ખાલી જૂલમાં ફેરવવું છે. તો આ મૂલ્ય જે છે એમાં સાઇન ખાસ મેટર કરે છે. પોઝિટિવ સાઇન છે, ઇટ મીન્સ કે આ પ્રક્રિયા આપમેળે થતી નથી. આપમેળે થતી નથી એનું કારણ શું, તો આ પ્રક્રિયાની અંદર જે અહીંયા પોટેન્શિયલ જે મળે છે આપણને એ કેવો મળે છે, તો એને આપણે ગણતરી કરીને જોઈએ કે ΔG અંશ = -NFe સેલ પરથી n બરાબર મેં અહીંયા 2 લખ્યા છે. શું કામ એને હમણાં જ અહીંયા પ્રક્રિયામાં જોયા, મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોન કેટલા છે, તો 2 જ છે. બરાબર. હવે અહીંયા E0 સેલ જે છે એને આપણે સૂત્રનો કરતા ગણીએ. E0 સેલ = ΔG અંશ -n × F. તો ΔG નું મૂલ્ય પ્લસ હતું 422 કિલોજૂલ, તો એમાંથી જૂલમાં ફેરવી તો 4,22,000 થશે. છેદમાં શું આવશે અહીંયા n એટલે કે કેટલા આવશે 2 અને F નું મૂલ્ય તમને લોકોને ખ્યાલ છે કેટલું થશે 96500 ફેરાડે કોન્સ્ટન્ટ. બરાબર છે. ગુણાકાર ભાગાકાર કરજો હાથે. અહીંયા ખાસ એક માઇનસની નિશાની લખવાની છે કેમ કે -NF હતું. બરાબર છે. તો જે પરિણામી મૂલ્ય મળે છે E0 સેલનું કેવું મળે માઇનસ. તો મિત્રો આપણે હમણાં જ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતની અંદર વાત કરી કે જો આ E0 સેલનું મૂલ્ય જો માઇનસ મળે તો માઇનસ માઇનસ પ્લસ થાય અને પરિણામી ΔG પોઝિટિવ મળે તો પ્રક્રિયા આપમેળે થાય નહીં. તો હવે આપણે કરવું શું પડે, તો E0 જે સેલ છે આનું મૂલ્ય બને એટલું કેવું કરવાનું છે, ધન વધારવાનું છે. જેમ મૂલ્ય વધશે એમ પ્રક્રિયા આપમેળે થવાની દિશામાં આગળ વધે. E0 સેલનું મૂલ્ય આપણે વધારવું પડશે. બરાબર છે. હવે આગળ જોઈએ આમાં થિયરી શું કહેવા માંગે છે એ જોઈએ કે E0 સેલનું માઇનસ જે મૂલ્ય છે એ હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે આગળ વધશે નહીં. હમણાં જે મેં વાત કરીએ તેથી જો માઇનસ મૂલ્ય કરતા વધારે EMF શું છે તમે લોકો ચેપ્ટર 3 માં ભણી ગયા, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વધારે લાગુ પાડીએ એટલે કેવું ધન મૂલ્ય જેટલું હોય તો જ પ્રક્રિયા આગળ વધે. અને Cl2 વાયુ એનોડ ઉપર મળે અને H2 વાયુ ક્યાં મળી જાય, કેથોડ ઉપર, અને દ્રાવણમાં કોણ મળી જાય એને વચ્ચે. આ પ્રક્રિયા તમને લોકોના હાઇડ્રોજન ચેપ્ટરમાં આખી ભણાવેલી છે એટલે પ્રક્રિયા મેટર નથી કરતી. આપણે અહીંયા જે શીખવાનું છે એ પોટેન્શિયલના મૂલ્યની વાત કરીએ છીએ કે પોટેન્શિયલનું મૂલ્ય જો ધન હોય તો આપણને આ નિપજ સ્વયંસ્ફુરિત રીતે મળી શકે. બરાબર છે. આ એક આનો પોઈન્ટ છે ઓક્સિડેશન રિડક્શનનો. એટલે એનોડ અને કેથોડની પ્રક્રિયા છે એક પ્રકારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ જ છે. બરાબર છે. ઇટ મીન્સ કે આપણે જો અધાતુ મેળવવી હોય તો ઓક્સિડેશન રિડક્શનનો સિદ્ધાંત આપણને જરૂરી બની શકે ખરી. કોઈ એક આપણે તત્વ મેળવવું છે તો ઓક્સિડેશન રિડક્શન સિદ્ધાંત આપણને ઉપયોગમાં આવી શકે ખરી. બરાબર છે. હજુ બીજી કઈ જગ્યાએ આપણને આ સિદ્ધાંત ઉપયોગમાં લેવાનો છે તો મેં તમને એક વખત ભણાવેલી છે નિક્ષાલન પદ્ધતિ. તમને લોકોને યાદ હશે નિક્ષાલન પદ્ધતિ આપણે જે ભણ્યા હતા એની અંદર Ag અને Au નું નિક્ષાલન. આપણે આમ જોઈએ તો આ બીજો પોઈન્ટ છે આ પ્રક્રિયા માટેનો, ઓક્સિડેશન રિડક્શન સિદ્ધાંત માટેનો. તમને લોકોને ખ્યાલ છે Au અને Ag માટે કયા પ્રક્રિયકોનો આપણે ઉપયોગ કરતા હતા, તો Au માટે KCN, Ag માટે NaCN. હવે આના વડે આપણે નિક્ષાલન કરીને એટલે સૌ પ્રથમ શું થતું હતું કે Au અથવા તો Ag નું સૌથી પહેલા એક સંકીર્ણ સંયોજન બનતું હતું.
એટલે મેં લખ્યું છે કે જેથી એયુ અને એજી નું સંકીર્ણ બને છે, અને એ જે સંકીર્ણ બને છે એ પ્રક્રિયા કઈ હશે? ઓક્સિડેશનની. મિત્રો કઈ રીતે ખબર પડશે? તો ઓક્સિડેશન આંકની આપણને ગણતરી કરતા આવડવી જોઈએ. કઈ રીતે થશે? તો અહીંયા પ્રક્રિયા તમને લોકોને ખાસ ખ્યાલ જ છે, તમે લોકોએ લખીને પ્રિપેર પણ કરી હશે. મેં કીધું તું આ એમપી છે, એમસીક્યુમાં પૂછાય છે, પ્રક્રિયા પૂર્ણ કરો, અથવા તો આ મોલ પૂછાય છે, એમને પ્રક્રિયા લખેલી હોય, તમારે મોલ કહેવાના હોય જે એમસીક્યુમાં લખેલા હોય, 4 એ 4 માં જુદા જુદા મોલ લખેલા હોય, તમારે એને ગોતવાના હોય છે. તો 4 મોલ્સ ઓફ AU પ્લસ 8CN માઇનસ પ્લસ 2H2O પ્લસ O2. આની અંદર તમને લોકોને ખ્યાલ છે કોઈ જ વીજભાર નથી, તો એનો ઓક્સિડેશન સ્ટેટ શું થાય? 0 થવાનો છે. બરાબર છે. અહીંયા શું બને છે? 4 મોલ્સ ઓફ AuCN2 માઇનસ વત્તા 4OH માઇનસ, આવું કંઈક બને છે, જેની અંદર AU નો ઓક્સિડેશન આંક કેવો થાય છે? પ્લસ. બરાબર છે. તો પ્લસ થાય ઇટ મીન્સ AU માંથી AU પ્લસ 1 થઈ ગયું. શું થઈ ગયું? આ ઓક્સિડેશન થયું. બરાબર. આ એક તમારે ખાસ જોવાનું છે કઈ રીતે થાય છે. જોઈએ આપણે એને કઈ રીતે થશે. તો અહીંયા આપણે શું લખ્યું હતું? 4 મોલ્સ ઓફ AuCN ટ્વાઇસ માઇનસ હતું. હવે આપણે કોનો ઓક્સિડેશન આંક ગોતવાનો છે? AU. કઈ રીતે મળશે? તો આપણે શું કરશું? અહીંયા મોલને આપણે કોઈ અહીંયા મેટર કરશે નહીં, આપણે સાદું જ લખી નાખીએ. AU વત્તા કેટલા છે? સાયનાઇડ કેટલા છે? 2CN ઇઝ ઇક્વલ ટુ ચાર્જ કેટલો છે? -1, તો -1. હવે આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, સાયનાઇડ જે છે એનો ઓક્સિડેશન આંક કેવો થશે? -1. તમને લોકોને ખ્યાલ હશે કે આમ NaCN હોય તો તમે આયનીકરણ કેવું કરો? Na પ્લસ વત્તા Cn માઇનસ. કેટલો ચાર્જ આવે છે? -1. બરાબર. તો આ સાયનાઇડ નો ઓક્સિડેશન આંક કેટલો છે? -1. આપણે ફાઇન્ડ કોનો કરીએ છીએ? AU નો. તો શું કરશું? AU વત્તા 2 -1 ઇઝ ઇક્વલ ટુ -1. તો AU ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આ -2 થાય, આ પેલી બાજુ જાય તો શું થઈ જશે? +2. અને AU કેટલા મળશે આપણને અહીંયા? +1. બરાબર છે. એટલે જે મેં તમને હમણાં જ કીધું એ રીતે. શું કીધું હમણાં? 0 માંથી શું થઈ જાય છે? +1. આપણે આ જે હમણાં ઓક્સિડેશન આંક મેળવ્યો તે. બરાબર છે. હવે એના પછી આગળ વધીએ કે પ્રથમ તબક્કામાં તો ઓક્સિડેશન થઈ ગયું. હવે આ જે સંકીર્ણ છે એ 4 મોલમાંથી આપણે કેટલા લેશું? 2 જ મોલ લેશું. પણ કોની સાથે પ્રક્રિયા કરશું એ જોઈએ કે સંકીર્ણની ઝિંક રિડક્શન કરતા વડે પ્રક્રિયાથી શું મળશે આપણને? AU શુદ્ધ ધાતુ તરીકે મળી જાય છે. તો આ 4 મોલ હતા ને એમાંથી 2 જ મોલ લીધા. તમને લોકોનો ઓક્સિડેશન આંક ખબર છે કેટલો થાય? +1. AuCN2 માઇનસ છે. ઝિંક રિડક્શન કરતા સાથેની પ્રક્રિયા શું મળી જશે? 2 મોલ્સ ઓફ AU. એટલે +1 માંથી શું થઈ જાય? આ 0 થઈ જાય. એ તો તમને ખ્યાલ જ છે ને, કોઈ વીજભાર નથી, તટસ્થાણું છે, તો ઓક્સિડેશન આંક 0. રેડોક્સ રિએક્શન તમે ભણી ગયા છો, પાડો આ. હા. તો ઝિંક નું શું થાય છે? અહીંયા પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ ને, આનું રિડક્શન થાય, AU પ્લસ માંથી AU બને છે, પણ આ શુદ્ધ બને છે. બરાબર. તો આ રિડક્શન થયું, તો આનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. અહીંયા 0 ઓક્સિડેશન સ્ટેટ હતો, એમાંથી ZnCN4 2 માઇનસ બન્યા. ZnCN4 છે, જો કે પહેલા મેં તમને રિએક્શન ભણાવેલી છે, 2 માઇનસ છે. તો અહીંયા મેં ઓક્સિડેશન આંક લખ્યો છે +2. કઈ રીતે? તો આને આપણે જોઈ નાખીએ. જોવો જોઈને મેં અહીંયા કંઈક એવું લખ્યું છે, ZnCN4 રેસ ટુ 2 માઇનસ. આવું કંઈક સંકીર્ણ છે. હવે આની અંદર આપણે જોઈએ શું થશે. તો આવી રીતના લખશું, Zn વત્તા 4CN ઇઝ ઇક્વલ ટુ -2. આવું થશે. હવે તમને લોકોને આ પણ ખાસ ખ્યાલ જ છે કે Cn ઇઝ ઇક્વલ ટુ શું થશે? -1. તો આપણે અહીં શું લખશું? Zn વત્તા 4 -1 ઇઝ ઇક્વલ ટુ -2. તો Zn ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 4. આ માઇનસ છે, 4 માઇનસ ઓલી બાજુ જાય તો શું થઈ જાય? +4. બરાબર. તો Zn ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? +2. ઇટ મીન્સ કે Zn નો ઓક્સિડેશન આંક 0 હતો, એમાંથી જો આ બને તો શું થઈ ગયો? +2 થઈ ગયો. ઇટ મીન્સ આનું ઓક્સિડેશન થયું, અહીંયા રિડક્શન થયું. આપણે મિત્રો અહીંયા સમજવાનું એ જ છે કે AU છે એ સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી
ઓક્સિડેશન પામશે અને ઝિંક સાથેની પ્રક્રિયાથી ફરી પાછો રિડક્શન પામશે. ઇટ મીન્સ કે એજી અને એયુની જે નિક્ષાલન પદ્ધતિ આપણે જોઈ હતી એની અંદર પણ ઓક્સિડેશન રિડક્શન સિદ્ધાંત લાગુ પડે છે. અને આપણે જે પેલું જોયું કે બ્રાઇન વોટર એટલે કે અધાતુની પ્રાપ્તિ માટે પણ આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા જો કરીએ તો એની અંદર ઓક્સિડેશન રિડક્શન સિદ્ધાંત ઉપયોગી છે. તો મિત્રો આજે આપણે બે જ વસ્તુ ભણ્યા છીએ કે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત શેના માટે ઉપયોગી છે. તો વિદ્યુત રાસાયણિક કેટલીક પ્રક્રિયાઓ કે જેમાં આપણે ધાતુ મેળવીએ છીએ એના માટે ઉપયોગી છે. એમાં આપણે પોટેન્શિયલની પણ ચર્ચા કરી. સેમ એઝ પોટેન્શિયલની ચર્ચા પાછી આની અંદર પણ આપણે કરી કે બ્રાઇન વોટર છે તો એની અંદર જે પોટેન્શિયલ આપણને મળવો જોઈએ કેવો મળવો જોઈએ, ધન મળવો જોઈએ. જો ઋણ મળે તો માઇનસ માઇનસ પ્લસ થાય અને ડેલ્ટા જી પોઝિટિવ મળે, જેનાથી પ્રક્રિયા આપણે થતી નથી. એટલે પોટેન્શિયલનું મૂલ્ય આપણે વધારવું પડે. કેવું કરવું પડે? વધારીને માઇનસમાંથી પ્લસ કરવું પડે, ધન મૂલ્ય કરવું પડે. એવું આપણે હમણાં જોયું. બરાબર. એટલે આ પોઈન્ટની અંદર બે વાત છે અને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતની અંદર 3 વાત હતી જે તમે લોકોએ જોઈ. હું તમને આની પીડીએફ મોકલતો રહીશ અને કંઈ ડાઉટ હોય તો તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ ખાસ કરવી, તો આપણે એના પછીના લેક્ચરની અંદર આને જોઈ શકીએ. બરાબર છે. હવે બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો ખાસ કહેતા રહેજો. અને મેં તમને લોકોને એમસીક્યુની પીડીએફ એક મોકલેલી છે. ખાસ જોજો કે આ ચેપ્ટરને લગતા દરેક પ્રકારના જી નીટને લગતા સુધીના બધા જ એમસીક્યુ વિથ સોલ્યુશન મેં તમને મોકલેલા છે. બરાબર. આઈ થિંક લગભગ 98 થી 100 જેટલા એમસીક્યુઓ છે જે તમે પ્રિપેર કરશો એટલે એમાંથી બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ઘણા બધા એમસીક્યુઓ તમને મળી રહેશે. પૂછાયેલા એમસીક્યુ છે, જી નીટને લગતા પણ એમસીક્યુ છે. બરાબર છે. એટલે તૈયારી ખાસ કરજો.